ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 7 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 7 જૂન 2025 ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો પણ ઇઝી પ્રશ્ન છે, પણ એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ. બરાબર, 5 જૂન દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવે છે. હવે આ વખતની થીમ શું છે? થીમ ખાસ યાદ રાખવાની આપણે. મિત્રો થીમ છે બીટ પ્લાસ્ટિક પોલ્યુશન, એટલે કે પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવો. હટાવો નહીં પણ હરાવો. બરાબર, બીટ એટલે કે હરાવવું, બીટ પ્લાસ્ટિક પોલ્યુશન. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ. 4 જૂન આક્રમકતાના શિકાર બાળકોનો માસૂમ આંતરરાષ્ટ્રીય દિવસ, 3 જૂન વિશ્વ સાયકલ દિવસ, 2 જૂન તેલંગાના સ્થાપના દિવસ અને 1 જૂને વિશ્વ દૂધ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં જારી જળવાયુ પરિવર્તન પ્રદર્શન ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને રહ્યું છે? તો જળવાયુ પરિવર્તન પ્રદર્શન ઇન્ડેક્સ 2025 આમાં ભારત મિત્રો 10મા સ્થાને છે. બરાબર, 10મા સ્થાને. CCPI રેન્કિંગની વાત થઈ છે મિત્રો અહીંયા. બરાબર, CCPI રેન્કિંગમાં ભારત જે છે એ 10મા ક્રમાંકે છે. બરાબર, અને ભારત ઉચ્ચ પ્રદર્શન ભેગો આ શ્રેણીમાં છે. આ ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછવામાં આવશે. રેન્કિંગ છે ભારતની 10મી. બરાબર. હવે મિત્રો 1, 2, 3 આ જે છે ખાલી છે. 4થા નંબર પર ડેનમાર્ક, 5મા પર નેધરલેન્ડ, 6ઠ્ઠા પર UK, 7મા પર ફિલિપિન્સ, 8મા પર મોરોક્કો, 9મા પર નોર્વે, 10મા પર ભારત છે. આ રેન્કિંગ યાદ રાખજો. હાલમાં જાપાની બ્રોકરેજ ફર્મ નોમુરા એ નાણાકીય વર્ષ 2026માં ભારતની GDP વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો પહેલી વાત તો GDP એટલે શું? GDPનું પૂરું નામ છે ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ. બરાબર, ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ. 6.2 રાઇટ આન્સર છે મિત્રો. જાપાનની ફર્મ છે નોમુરા. હાલમાં કયા શહેરમાં ગુજરાતમાં સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે? તો મિત્રો ગુજરાતના અમદાવાદ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાતમાં સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું 1 વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL. ટોપિક વાઇઝ મિત્રો 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 200 રૂપિયા. બરાબર, ભાવ આપણે બિલકુલ ઘટાડી દીધા છે. પૂરા વર્ષનું કરંટ અફેર મળશે મિત્રો. મારું કરંટ અફેર દરેક પરીક્ષામાં 100% પૂછાય છે. માત્ર 200. 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં વુમેન્સ એશિયા કપ 2025નું આયોજન ક્યાં થશે? તો મિત્રો હાલમાં જાહેરાત કરવામાં આવી ચીન દેશમાં. બરાબર, ચીન દેશમાં વુમેન્સ એશિયા કપ 2025નું આયોજન કરવામાં આવશે. બરાબર, વુમેન્સ એશિયા કપ 2025નું આયોજન જે છે ક્યાં કરવામાં આવશે? ચીન દેશમાં. હવે મિત્રો ચીનમાં બીજા 2 આયોજન કયા છે એ પણ અહીંયા તમને માહિતી આપી દઉં. એક તો છે ફીબા વુમેન્સ એશિયા કપ 2025. બરાબર, સ્થાન છે શેન્ઝેન ચીન, તારીખ છે 13થી 20 જુલાઈ. બાસ્કેટબોલનું આ ટુર્નામેન્ટ છે. બીજું છે વુમેન્સ હોકી એશિયા કપ 2025, સ્થાન છે હાંગજો ચીન અને તારીખ છે 5થી 14 સપ્ટેમ્બર 2025. મિત્રો સંપૂર્ણ માહિતી હું તમને આપું છું, પૂરી માહિતી. બરાબર, ટૂંક સમયમાં આપણે તારીખ સુધી પહોંચી જશું. થોડાક આપણે પાછળ પડી ગયા છે. હાલમાં કોની વડાપ્રધાન મ્યુઝિયમ અને લાઇબ્રેરીના નિર્દેશકના રૂપમાં નિમણૂક કરવામાં આવી છે? તો અશ્વિની લોહાની. બરાબર, એર ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અને MD તથા રેલવે બોર્ડના પૂર્વ અધ્યક્ષ અશ્વિની લોહાની ન્યૂ દિલ્હીમાં સ્થિત વડાપ્રધાન સંગ્રહાલય અને પુસ્તકાલયના નિર્દેશક નિયુક્ત કરાયા છે. તો રાજીવ કૃષ્ણ યુપીના નવા DGP બન્યા. ઇન્ડિગોએ વિક્રમસિંહ મહેતાને પોતાના ચેરમેન બનાવ્યા. મિયાઓ લીજી ફીબા મહિલા એશિયા કપ 2025માં રાજદૂત બન્યા. રામ મોહન MPEDAના નવા નિર્દેશક બન્યા. તપનકુમાર ડેકા IBના અધ્યક્ષ બન્યા છે. હાલમાં દક્ષિણ ભારતના કયા રાજ્યએ વિશ્વ સ્તરીય ઇકો ટાઉન વિકસિત કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો એ કરી છે તેલંગાના. બરાબર, તેલંગાના રાજ્યએ વિશ્વ સ્તરીય ઇકો ટાઉન વિકસિત કરવાની જાહેરાત કરી છે. ડિટેલમાં માહિતી મિત્રો, ડિટેલ વગર કંઈ વાત નથી કરતા આપણે. દક્ષિણ ભારતમાં હાલમાં તેલંગાનાએ વિશ્વ સ્તરે વિકસિત ઇકો ટાઉન બનાવવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. સરકારે 80 એકર વિસ્તારમાં જાપાનના
કિટાકીસુ બરાબર, કિટાકીસુ શહેર માટે પ્રેરણા લઈને હૈદરાબાદમાં એક અદ્યતન ઇકો ટાઉન વિકસાવવાનું જાહેરાત કર્યું છે. હાલમાં એમ્સે એઆઈ સેન્ટર ઓફ એક્સિલન્સ સ્થાપિત કરવા માટે કયા સંસ્થાન સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા? આઈઆઈટી દિલ્હી બરાબર, આઈઆઈટી દિલ્હી. ઓલ ઇન્ડિયા એમ્સનું પૂરું નામ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ, એમ્સનું પૂરું નામ છે. આઈઆઈટી દિલ્હી રાઇટ આન્સર છે. મિત્રો આઈઆઈટી દિલ્હીની થોડીક વાત કરું મેં તો આઈઆઈટી દિલ્હીએ હાઈસ્કૂલની બાળકીઓ માટે મનસ્વી મેન્ટરશીપ શરૂ કરી છે બરાબર. આઈઆઈટી દિલ્હીએ સેમિકન્ડક્ટર રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે માઇક્રોન ટેકનોલોજી સાથે કરાર કર્યો છે. આઈઆઈટી દિલ્હીના હાલના પ્રશ્નો. હાલમાં ભારતમાં શહેરી વિકાસને વેગ આપવા માટે કોણે $10 બિલિયન જાહેરાત કરી છે? તો મિત્રો કોણે કરી છે? એડીબી, એશિયન ડેવલપમેન્ટ બેંક બરાબર. એણે ભારતમાં શહેરી વિકાસને વેગ આપવા માટે $10 બિલિયન સહાયતાની જાહેરાત કરી છે. એના પ્રમુખ છે મિત્રો મસાતો કાંડા. તેઓ હાલમાં ભારત આવ્યા હતા. હાલમાં કયા રાજ્યમાં રાજીવ ગાંધી વન સંવર્ધન યોજના શરૂ કરાઈ છે? તો રાજીવ ગાંધી વન સંવર્ધન યોજના ક્યાં શરૂ કરવામાં આવી? પ્રશ્ન એમ છે. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં હિમાચલ પ્રદેશ બરાબર. હિમાચલ પ્રદેશ ખાતે શરૂ કરવામાં આવી છે રાજીવ ગાંધી વન સંવર્ધન યોજના. હિમાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. તો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ હમીરપુરમાં રાજીવ ગાંધી વન સંવર્ધન યોજના શરૂ કરી, જેનો ઉદ્દેશ્ય બંજર વનભૂમિને ફળદાર વૃક્ષ લગાવીને લીલોતરી કરવાનું છે બરાબર, ગ્રીન હાઉસ બનાવવાનું છે. તો સીએમ છે હિમાચલ પ્રદેશના સુખવિન્દરસિંહ સુખુ બરાબર. ને રાજ્યપાલ કોણ છે મિત્રો હિમાચલ પ્રદેશના? ઘણી વખત એક્ઝામમાં રાજ્યપાલ પણ પૂછવામાં આવે તો શિવ પ્રતાપ શુક્લા. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સન્ડે ઓન સાયકલનો 25મો સંસ્કરણ ધર્મશાળામાં આયોજિત કરાયું. હિમાચલ પ્રદેશે તસરાપ ચૂ સંરક્ષણ રિઝર્વને અધિસૂચિત કર્યો છે. હિમાચલ પ્રદેશ 15 એપ્રિલ 2025 પોતાનો 78મો સ્થાપના દિવસ મનાવ્યો. હાલમાં કોણ મત્સ્યપાલન સબસિડી સમજોતાને સ્વીકાર કરવાવાળો 101મો WTO સદસ્ય બન્યો? 11મો નંબર. તો રાઈટ આન્સર છે મિત્રો નિકારાગુઆ બરાબર. આ કદમ વિશ્વ સ્તર પર હાનિકારક માછલી પકડવાની પ્રથાને રોકવા અને સમુદ્રી જીવ વૈવિધતા બચાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રગતિ છે. નેશાનમાં ક્યાં આધ્યાત્મિક અને કલ્યાણ શિખર સંમેલનનું આયોજન કરાયું? તો એ અયોધ્યા ખાતે કરવામાં આવ્યું છે. ઉજ્જૈન ખાતે કરવામાં આવ્યું. ક્યાં કરવામાં આવ્યું છે મિત્રો? ઉજ્જૈન ખાતે. આધ્યાત્મિક અને કલ્યાણ શિખર સંમેલનનું આયોજન હાલમાં ઉજ્જૈન ખાતે કરવામાં આવ્યું છે. ઉજ્જૈન આવેલું છે મધ્યપ્રદેશમાં. નેક્સ્ટ હાલમાં કોને આરબીઆઈથી એનબીએફસી લાઇસન્સ મળ્યો? તો મિત્રો ફ્લિપકાર્ટને આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાથી એનબીએફસી લાઇસન્સ મળ્યો. મોટી ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટ જે વોલમાર્ટ હેઠળ છે બરાબર, એને ફાઇનાન્સિયલ પ્રાઇવેટ લિમિટેડે 13 માર્ચ 2025ના રોજ આરબીઆઈ પાસેથી નોન ડિપોઝિટ બેન્કિંગ એનબીએફસી લાઇસન્સ મેળવ્યું છે. એનબીએફસીનું પૂરું નામ છે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની બરાબર, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની. કોણે એક પેડ માં કે નામ 2.0 અભિયાન લોન્ચ કર્યો? તો કેન્દ્રીય મંત્રી છે મિત્રો ધર્મેન્દ્ર પ્રધાન, અને ધર્મેન્દ્ર પ્રધાન છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી. એમણે ન્યૂ દિલ્હીમાં એક પેડ માં કે નામ 2.0 અભિયાન લોન્ચ કર્યો છે. 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વૃક્ષારોપણ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે. હાલમાં ડેટોલે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવ્યા? ડેટોલ કંપની છે મિત્રો બરાબર. મહેન્દ્રસિંહ ધોનીને ડેટોલે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. તો ઓડી ઇન્ડિયા નીરજ ચોપડાને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. શુભમન ગિલ ઓકલેના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. શ્રદ્ધા કપૂર યુરેકા ફોર્બ્સના વેક્યુમ ક્લીનર રેન્જ અને ન્યુટ્રેજના સ્કિન કેર બ્રાન્ડ માટે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. કૃતિ સનન ડ્રીમ ટેકનોલોજીની પહેલી ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બની છે. હાલમાં કયા રાજ્યનો મેનાર અને ખીચન ગામને રામસર સાઇટ જાહેર કરાયું? બરાબર, મેનાર અને ખીચર ગામ બરાબર. તો મિત્રો રાઈટ આન્સર છે એમાં રાજસ્થાનમાં આવેલા છે મેનાર અને ખીચન ગામ. મેનાર ઉદયપુર જિલ્લામાં છે, ખીચન ફળોદીમાં છે. ડિટેલમાં માહિતી લેવું તો રાજસ્થાનમાં 2 નવી રામસર સાઇટ જાહેર થઈ છે બરાબર. હવે મિત્રો ટોટલ કેટલી રામસર સાઇટ થઈ ગઈ ભારતની અંદર બરાબર? તો ભારતમાં ટોટલ થઈ ગઈ છે 91 રામસર સાઇટ બરાબર. આપણે યાદ રાખજો મેનાર વેટલેન્ડ કોમ્પ્લેક્સ, જેને
બર્ડ વિલેજ તરીકે પણ ઓળખવામાં આવે. ડિટેલમાં માહિતી આપો તો મેનાર ઉદયપુર જિલ્લો રાજસ્થાન. ખોળ વિસ્તાર લગભગ 463 હેક્ટર છે મિત્રો. 3 તળાવ છે ત્યાં, બ્રહ્મા, ધંધ અને સેરોડા તળાવ. બરાબર. આવૃત્તિ છે 4 જૂન 2025. ટિપ્પણી છે મિત્રો, બર્ડ વિલેજ તરીકે આ ગામ ઓળખવામાં આવે છે. ત્યાં સિઝનલ પક્ષીઓ આવે છે. બીજી રામસર સાઇડ છે એ છે ખીંચન ગામ. બરાબર. ખીંચન ગામ. ખીંચન ગામ ક્યાં આવેલું છે? ફળોદી, જોધપુર જિલ્લામાં, ઉત્તર થાર રણ રાજસ્થાનમાં. વિસ્તાર છે 54.2 હેક્ટર. બરાબર. મિત્રો અહીંયા વિજયસાગર તળાવ આવેલું છે. આવૃત્તિ છે 19 ફેબ્રુઆરી 2025. શિયાળામાં ડેમોઇસર ક્રેન્સ, જેને ભારતમાં સારસ તરીકે ઓળખવામાં આવે છે, એને ઇંગ્લિશમાં મિત્રો આ નામ તરીકે ઓળખવામાં આવે છે. એ 30,000થી વધારે પક્ષીઓ, સાઇબેરિયન પક્ષી છે મિત્રો આ સારસ. આ પણ યાદ રાખજો. હાલમાં કયા રાજ્યની સરકારે વંદે ગંગા જળ સંરક્ષણ અભિયાન શરૂ કર્યું? તો રાજસ્થાન સરકારે સીએમ ભજનલાલ શર્માના નેતૃત્વમાં પાણી બચાવવા માટે વંદે ગંગા જળ સંરક્ષણ અભિયાન શરૂ કર્યું. સીએમ છે મિત્રો રાજસ્થાનના ભજનલાલ શર્મા અને રાજ્યપાલ છે હરિબાબુ કંભમપતિ. બરાબર. હરિબાબુ કિશનરાવ બાગડે. તો ફ્રેન્ડ, ઉમ્મીદ કરું તમને વિડીયો ગમ્યો હશે. રેવન્યુ તલાટીની તૈયારી મિત્રો હાલથી જ અત્યારથી જ ચાલુ કરી દેવો. બરાબર. એક્ઝામ ટુડે સાથે એપ્લિકેશન પ્લસ પીડીએફ. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.